સ્ત્રી અવતરી ગઈ અને પછીથી એ રડે બહુ, તો તેને માટે પણ એ બાબાને જ ફરિયાદ કરે કે હવે રડે બહુ. નીવતી ત્યાં સુધી રડતી નહીં હોતી, હવે આપી તો રડે બહુ. રડે બહુ પાછી ફરિયાદ કરી હવે ભણે નહીં. ભણે નહીં, જઈ ત્યાં ભણી તો હવે નોકરી નહીં મળે. નોકરી પણ મળી ગઈ અને પછીથી તે વડીલને એક ચિંતા હતી કે હવે લગ્ન થઈ જાય તો હારું, આટલું કામ છે પછી કોઈ કામ મારું નથી. ચાલ જેમ તેમ કરીને નોકરી લાગી ગઈ અને પછી લગ્નનો તાણા, લગ્ન થઈ જાય પછી અમારી ચિંતાઓ ટળી જાય. તો હમણાં લગ્ન પણ થઈ ગયેલા 3 વર્ષથી, પણ હવે સંતાન નહીં મળે. તો એક દિવસ એ બા એ વડીલ એમ કહી ગઈ કે હવે મારું બીજું કોઈ ઈચ્છા નહીં મળે, હવે ખાલી એકવાર એ દીકરીનું એક સંતાન થઈ જાય એટલે મારું જીવન પૂરું. જે દીકરી જ્યારે અવતરણ જે મૂળ હતું ત્યારથી એ ભગવાન પર માંગે, તો એ દીકરી મોટી થઈ ગઈ ને તેનું પણ સંતાન માટે આજે માંગે, એટલો સમય થઈ ગયો. એટલે આ સંસારમાં માણસો મૃત્યુ પામે, શરીર પતી જાય, પણ તેની કામના પતતી નથી. એટલા માટે આવા સમર્થો અમારા સદગુરુ દયાનંદ મહારાજ શ્રી ખાસ કહેતા કે હું હોઈ ગયા બધા વારે વારે આ શબ્દને કહેતા. એટલે જીવનની અંદર માણસોએ જાગી જવાની જરૂર છે. તો સાંઈ બાબાની આવી આ કથા છે. તો જેમ સાંઈ બાબાનો પ્રેમ કેવો હતો, જો બધા ધ્યાન દઈને સાંભળજો. ભક્તો પર બાબાનો કેવો પ્રેમ હતો કે જેમ એક ગાય એને વાછરડા પર અગાધ પ્રેમ રહે, કે એ વાછરડું ભૂખાયેલું થાય અને એ ગાયના આચર તો એ અમૃતની ધારાની જેમ છલકાતા હોય, પણ જ્યાં સુધી એ બચ્ચું એની અંદર ધક્કો આપે નહીં ત્યાં સુધી એ ધારા છૂટે નહીં. આ કેવી પવિત્ર વસ્તુ હશે, આ પ્રેમની કેવી પરિભાષાઓ હશે કે એ ખાલી એ વાછરડું એને ધક્કો મારે અને એ દૂધની અવિરત ધારા વહે. એવી સાંઈ બાબા માટે ગમે એવા પાપીઓ પણ એ શ્રદ્ધાથી એના ચરણમાં આવીને ખાલી એને પગ પકડી લે, એનું નામ સ્મરણ કરી લે, તો ગમે એવો દુઃખી માણસ પણ સુખી બની જાય, એમાં કોઈ સંશય નથી. કારણ કે ભગવાન માણસોને પાપ જોનારા નથી. એ તો મારા ભક્તની તીવ્રતા, મારા ભક્તોનો મનોવેગ કેવો છે એના પર એ નિર્ભર કરે. તો અહીંયા 3જો અધ્યાય સમાપ્ત થાય. તો જેમ દાભોલકરજી એને, કારણ કે આપણે પર હવે ફક્ત આજના છે પછી 5 જ દિવસ છે અને હજુ તો આપણે બધા 3જા અધ્યાય પર છે. તો આ